હેલો મિત્રો, આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। રોજબરોજના તાજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ઇન્ડિગોથી ત્રાહિમામ થયા લાખો મુસાફરો, દેશભરના એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવી સ્થિતિ। ન પાણી કે ન ખોરાક, ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરોની મુશ્કેલી વધી, દિલ્હીથી અમદાવાદ સુધી હાહાકાર। દેશના અનેક એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ રદ અને ભારે વિલંબના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદથી લઈને દિલ્હી સુધી હજારો લોકો કલાકો સુધી એરપોર્ટ પર અટવાઈ ગયા હતા। મળતી માહિતી મુજબ આજ સુધી સમગ્ર દેશના ઇન્ડિગોની 900થી વધુ ફ્લાઇટ રદ થઈ છે। દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ઓપરેશનલ સમસ્યાઓના કારણે ઇન્ડિગોએ મધરાત્રિ સુધી તેની તમામ ફ્લાઇટો રદ કરી। છેલ્લા 3 દિવસમાં 1000થી વધુ ફ્લાઇટ રદ થવાના કારણે દિલ્હી, મુંબઈ તથા હૈદરાબાદ સહિતના એરપોર્ટ પર ભારે હોબાળો જોવા મળ્યો છે। અનેક મુસાફરોને 10થી 12 કલાક સુધી વેટિંગમાં રહેવું પડ્યું હતું। અમદાવાદ એરપોર્ટ પર પણ હંગામો જોવા મળ્યો હતો। અમદાવાદમાં પણ મુસાફરોનો ગુસ્સો ફાટી નીકળ્યો। ઘણા મુસાફરોનું કહેવું છે કે તેમણે 10થી 12 કલાક સુધી ઇન્ફોર્મેશન આપવામાં આવી નહોતી। ફ્લાઇટ ચલાવવાની ખાતરી ન હોય તો ટિકિટ કેમ વેચો? એવો પ્રશ્ન મુસાફરો ઉઠાવી રહ્યા છે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ચતુર્વેદી સહિતના નેતાઓએ પણ આ ગડબડી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે। દિલ્હીમાં મુસાફરોને ન પાણી કે ન ખોરાક, દિલ્હી એરપોર્ટના મુસાફરોના વિડીયોઝ સામે આવ્યા છે, જેમાં તેઓ જણાવે છે કે 12થી 14 કલાક સુધી કોઈ પણ પાણી, ખોરાક મળ્યા નથી। સામાન ગુમ થયો છે। સ્ટાફ સ્પષ્ટ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે। કેટલાક મુસાફરો જમીન પર સૂતા જોવા મળ્યા હતા, જ્યારે ઘણા લોકો પોતાના ગુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા હતા। હૈદરાબાદમાં પણ એર ઇન્ડિયા ફ્લાઇટ રોકાઈ। હૈદરાબાદમાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે મુસાફરો એર ઇન્ડિયાની એક ફ્લાઇટની સામે બેસી ગયા હતા અને તેને ટેક ઓફ થવાથી રોકી દીધી હતી। મુસાફરોનું કહેવું હતું કે તેમની ફ્લાઇટ 12 કલાકથી વધુ વિલંબિત છે અને હજુ પણ સમય વિશે કોઈ સ્પષ્ટતા નથી। ચંડીગઢ, મુંબઈ અને ગોવામાં પણ અસર જોવા મળી હતી। ચંડીગઢથી ગોવા જનાર મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થયાનું જણાવવામાં આવ્યું હતું। કેટલાક મુસાફરોને કહેવામાં આવ્યું કે તેમની ફ્લાઇટ આગામી દિવસ માટે રીશેડ્યુલ કરવામાં આવી છે। મુંબઈ જવાના અનેક મુસાફરોના લગ્ન, મીટિંગ્સ અને મહત્વપૂર્ણ પ્લાન્સ બગડી ગયા છે। એક મુસાફરે કહ્યું હતું કે ફ્લાઇટ વિલંબનો મેસેજ મળ્યો, પણ એરપોર્ટ પહોંચતા જ ખબર પડી કે ફ્લાઇટ રદ થઈ ગઈ છે। દેશના તાજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં।